તો અમરેલીમાં શિક્ષણ જગતને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે। અમરેલીથી આ સમાચાર સામે આવ્યા છે, જેમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી આ ઘટના સામે આવી છે। દીકરીઓની સુરક્ષા મામલે ગજેરા સંકુલ વિવાદમાં સપડાઈ, જેમાં અડપલાખોર નિયામક ગિરીશ ભીમાણીની હકાલપટ્ટી કરવામાં આવી છે। ભીમાણી ઉપર લાગ્યા છે આબુ ટૂર દરમિયાન છેડતીના આરોપ। તો સમગ્ર મામલે પૂર્વ મહિલા પ્રદેશ પ્રમુખ જની ઠુમ્મરની પ્રતિક્રિયા સામે આવી છે। તો સ્ત્રી સશક્તિકરણના પોકળ દાવાઓ વચ્ચે શિક્ષણ જગત શર્મસાર થયું છે। કલંકિત કરતી ઘટનાને જની ઠુમ્મરે સખત શબ્દોમાં વખોડી કાઢી, જેમાં જની ઠુમ્મરે શિક્ષણ મંત્રીને જગાવવા માટે ઉગ્ર માંગ કરી છે। દીકરીઓ માટે આગળ આવીને કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી। સામે સરકાર અને ભાજપના પ્રતિનિધિઓ રહે છે મૌન, તેવું જણાવ્યું। કલંકિત કરતી ઘટનાને જની ઠુમ્મરે સખત શબ્દોમાં વખોડી કાઢી છે। ડોક્ટર જીવરાજ મહેતા સંસ્થાપિત અને અમરેલી જિલ્લા વિદ્યાસભા નામક સંસ્થાના નિયામક એવા ડોક્ટર ગિરીશ ભીમાણી કે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર રહી ચૂક્યા છે, એના ઉપર આક્ષેપ લગાડવામાં આવ્યો છે કે એમણે પ્રવાસમાં દીકરીઓને દારૂ પીને એ અવસ્થામાં 10 થી 12 દીકરીઓને અડપલા કર્યા છે। આની ફરિયાદ નોંધાવવા જ્યારે વાલીઓ પહોંચ્યા ત્યારે એમ કેમ પ્રકારે આ પ્રકરણને દબાવવામાં આવ્યું। શિક્ષણ જગત માટે આ ખૂબ ગંભીર કિસ્સો કહી શકાય। તો ભીમાણી ઉપર લાગ્યા છે આબુ ટૂર દરમિયાન છેડતીના આરોપ લગાવવામાં આવ્યા છે। ત્યારે સમગ્ર મામલે પૂર્વ મહિલા પ્રદેશ પ્રમુખ જની ઠુમ્મરની પ્રતિક્રિયા સામે આવી છે। તો સ્ત્રી સશક્તિકરણના પોકળ દાવાઓ વચ્ચે શિક્ષણ જગત શર્મસાર થયું છે। કલંકિત કરતી ઘટનાને જની ઠુમ્મરે સખત શબ્દોમાં વખોડી કાઢી, જેમાં જની ઠુમ્મરે શિક્ષણ મંત્રીને જગાવવા માટે ઉગ્ર માંગ કરી છે। દીકરીઓ માટે આગળ આવી કડક કાર્યવાહી કરવાની જની ઠુમ્મરની માંગ। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર ગિરીશ ભીમાણી ઉપર આક્ષેપો કરવામાં આવ્યા।